નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજે આપણે છેલ્લો આખરી ભાગ સાંભળશું। જે તમે આગળના 4 ભાગ સાંભળ્યા તેનો આખરી ભાગ છે, તો ચાલો સાંભળીએ। નિયતિને વશની નજીક જોઈ અવિનાશને માથે ગુસ્સાનો પારો ચડી ગયો। નિયતિ આ બધું જાણી જોઈને કરતી હતી, પણ અવિનાશથી બધું સહન નહોતું થતું। તેને ગુસ્સામાં પોતાના પરથી કાબુ ગુમાવતા નિયતિનો હાથ પકડી વંશથી દૂર કરી। વંશ કંઈ કહી ના શક્યો। તેને નિયતિ અને અવિનાશ વચ્ચે બોલવું યોગ્ય ન લાગ્યું। પણ નિયતિ અવિનાશના આ વર્તનથી ઘણી ગુસ્સે થઈ ગઈ હતી। નિયતિએ ગુસ્સામાં અવિનાશના હાથને ઝાટકી નાખ્યો અને કહેવા લાગી, શું બદતમીજી છે? તમારી હિંમત કઈ રીતે થઈ મારો હાથ પકડવાની? વંશે પરિસ્થિતિને જોતા નિયતિને શાંત પાડતા કહ્યું, નિયતિ શાંત થઈ જા। અત્યારે ઘરની બહાર કોઈ તમાશો થશે તો અંકલ પર શું વીતશે? વંશની વાત નિયતિને ગળે ઉતરી ગઈ અને એટલે જ તે આગળ કંઈ કહ્યા વિના અંદર ચાલી ગઈ। વંશે નિયતિ તરફની અવિનાશની માફી માંગી અને તેને અંદર આવવા વિવેક દાખવ્યો। અવિનાશને નિયતિ સાથે વાત કરવી હતી એટલે તેણે વંશની વાતને વધાવી લીધી અને વંશની સાથે ઘરની અંદર આવ્યો। નિયતિના મનમાં ગુસ્સાનું કારણ અવિનાશ ઘરે આવ્યો એ નહોતું, પણ તેણે નિયતિને જે ખોટા વાયદાઓ અને ખોટી લાગણીઓ દેખાડી તેના મનને ભ્રમિત કર્યું હતું। તેના જીવનમાં આવી અચાનક બધું વેરવિખેર કરી નાખ્યું હતું એ વાતનો હતો। તે અવિનાશ તરફ ખેંચાતી જતી હતી। તે પોતાના મનને કેટલું પણ મનાવે, પણ તેની લાગણીઓ તેના ક્રોધ પર હાવી થઈ જતી। એટલે જ તે અવિનાશને તેનાથી દૂર રાખવા માંગતી હતી। તે ખુદ અવિનાશથી દૂર રહેવા ઈચ્છતી હતી, પણ કુદરત કોઈને કોઈ બહાને બંનેને સાથે લાવી ઊભા રાખી દે। વંશ સાથે અવિનાશને આવતા જોઈ નિયતિને મન જરાય ન ગમ્યું, પણ ત્યાં અભય હતું એટલે તે કંઈ કહી ન શકી અને તેણે ના મને અવિનાશને આવકારો આપ્યો। અભયે આવવાનું કારણ પૂછતા અવિનાશે કહ્યું કે તે મનહરભાઈની તબિયત વિશે પૂછવા આવ્યો હતો। અભય અને અવિનાશ વાત કરતા હતા ત્યાં વંશ ઊભો થઈ નિયતિ પાસે ગયો। નિયતિ અવિનાશ, અભય અને વંશ માટે ચા નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી। એટલામાં જ વંશ નિયતિ પાસે આવી ઊભો રહી ગયો। નિયતિ સામે જોતા તે હસવા લાગ્યો। વંશને હસતા જોઈ નિયતિએ ચીડાતા કહ્યું, ગાનપણ ઉપડ્યું છે કારણ વિના હસે શા માટે? વંશ, તને જોઈને હસવું આવી ગયું। વંશે ફરી હસતા હસતા કહ્યું, નિયતિ કેમ, મારા મોઢા પર કોઈ જોક્સ લખ્યો છે? અને આ હસવાનું બંધ કરીને વાત કર। વંશ, ઓકે રિલેક્સ, હું મસ્તી કરતો હતો, પણ હવે જે કહેવા માંગુ છું એ ધ્યાનથી સાંભળજે। નિયતિ, તું અને અવિનાશ એકબીજા માટે જ ઘડાયા છો, તો પછી શા માટે અવિનાશને પોતાનાથી દૂર કરી ખુદને અને તેને બંનેને તકલીફ આપે છે? અવિનાશ તને ખૂબ ચાહે છે અને તું પણ એ વાત બરોબર જાણે છે। એની આંખોમાં તારા માટે પ્રેમ સ્પષ્ટ દેખાય છે। એ પ્રેમની જાણી જોઈને અવગણના ન કરીશ। ક્યાંય એવું જ ના બને કે એ પ્રેમને પામવામાં સમજવામાં બહુ મોડું થઈ જાય। નિયતિ, તને શું લાગે છે હું બધું ખુશીથી કરું છું? શું મને કોઈ તકલીફ નહીં થતી હોય? તેને કાવ્યા સાથે જોઈ શું મારી લાગણીઓ નહીં તૂટી હોય? તેના અને કાવ્યાના સંબંધની વાત સાંભળી માંડ કરીને મેં ખુદને સંભાળી છે વંશ, અને જો હવે કોઈ આવીને ફરી મારી લાગણીઓને વેરવિખેર કરી નાખશે તો હું ખુદને નહીં સંભાળી શકું। હું તો ખુશીથી તેની અને કાવ્યાની વચ્ચેથી નીકળી જવા માંગતી હતી કે એમ કહું કે હું ક્યારેય વચ્ચે હતી જ નહીં, પણ તને લાગ્યું કે કોઈ ગેરસમજણ છે અને તારા કહેવાથી હું તેની સાથે વાત કરવા તેના ઘરે ગઈ અને ત્યાં જઈ જાણ થઈ કે જે હું વિચારતી હતી એ જ સાચું હતું। અવિનાશ
પોતે જ ઈચ્છે છે કે તેના લગ્ન કાવ્યની સાથે થાય. તેણે ખુદ વીણા આંટીને એ વિશે વાત કરી. વંશ, હવે તું જ કહે, કઈ રીતે માનું કે અવિનાશ મને પ્રેમ કરે છે? આટલું કહેતા તેની આંખો આંસુઓથી છલકાવા લાગી અને વંશના ખંભે પોતાના આંસુઓનો ભાર હળવો કરવા નિયતિ વંશના ખભા પર માથું ઢાળી રડવા લાગી. વંશ પણ તેને મિત્રતાની હૂંફ આપવા તેને હાથની થપકીથી સાંત્વના આપતો હતો. અભયનો ફોન કોલ આવતા તે ફોન રિસીવ કરી બહારની તરફ જતો રહ્યો અને અવિનાશ આમ તેમ નજરો ફેરવતો લિવિંગ રૂમમાં બેઠો હતો. ઘણી વાર થઈ પણ નિયતિ બહાર ના આવી. એ વિચારી અવિનાશ જાતે જ ઊભો થઈ નિયતિને શોધવા કિચન તરફ આવ્યો. ત્યાં વંશ અને નિયતિને સાથે જોતા તે એકાએક ગુસ્સેથી બોલી પડ્યો, વાહ, ખૂબ જ સરસ. અવિનાશના અવાજથી નિયતિ અને વંશનું ધ્યાન તેની તરફ ખેંચાયું. નિયતિ કંઈ પણ બોલ્યા વિના ચૂપચાપ ઊભી રહી. પણ વંશ નહોતો ઈચ્છતો કે ગેરસમજણમાં વધુ એક ગેરસમજણ થાય, એટલે તે અવિનાશને વાતની ચોખવટ કરવા માંગતો હતો. અવિનાશ, તું જેવું વિચારે છે એવું કંઈ જ નથી. વંશ તેની આગળ કહે એ પહેલાં જ નિયતિએ તેને રોકતા કહ્યું, વંશ, તારે કોઈની પાસે કોઈ પણ વાતની ચોખવટ કરવાની જરૂર નથી. અવિનાશ, હા, કારણ કે જેને ચોખવટ કરવાની જરૂર છે એ જ મૌન બની ઊભા છે. આમાં વંશ ભૂલ તારી નથી, ભૂલ તો મારી છે કે મેં કંઈક વધુ જ અપેક્ષાઓ રાખી હતી. કહેતા તે ત્યાંથી જતો રહ્યો. નિયતિ પણ તેને જતા જોઈ રહી. તેને મન તો થતું હતું કે અવિનાશને જતા રોકી લે અને મનની લાગણીઓને ખુલ્લા પાનાની જેમ તેની સામે રાખી દે, પણ ફરી મનમાં કાવ્યા અને અવિનાશના સગાઈની વાત પચવતા તેની લાગણીઓમાં મનમાં જ સમેટાઈ જતી. બહાર ગાર્ડનની ધીમી લહેરાતી હવામાં નિયતિ પોતાની ધૂનમાં ખોવાઈ બેઠી હતી. મન અને મગજ બંને અવિનાશના જ વિચારોમાં હતા. શું ખરેખર પ્રેમ કરનારને આટલી કસોટી આપવી પડે છે? વંશ શું ખોટું કહે છે? હું ગમે એટલા પ્રયાસો કરું અવિનાશથી દૂર રહેવા, તેને ખુદથી દૂર રાખવા, પણ અંતે તો તે યાદ બની મારી સાથે જ રહે છે. તેને જોવા નથી ઈચ્છતી, છતાં આંખો હંમેશા તેને જ શોધતી હોય છે. તેના વિશે વિચારવા નથી માંગતી, છતાં મનમાં તેના જ વિચારો આવ્યા કરે છે. ખબર નહીં આ જન્મમાં મારો અને અવિનાશનો સાથ છે કે નહીં. કાલની સવાર શું હશે કોણ જાણે. વિરહની આ લડાઈમાં હાર તો બંનેના પ્રેમની જ થશે. બીજા દિવસની સવાર થઈ. આજે પણ કંઈ નવીન નહોતું. આ સવારમાં આજે પણ એ જ નિયતિ અને એ જ અવિનાશ ને લઈને તેના મનની મૂંઝવણ. પોતાના મનને અન્ય કામોમાં લગાવી એ બહારથી ખુશ હોવાનો દેખાવો કરતી હતી, પણ તેના મનની અંદર શું છે તે માત્ર એક જ જાણતી હતી. શું પ્રેમ સહેલાઈથી ના મળે? આજે અવિનાશ અને હું સાથે હોત તો આ સવાલ પણ કેટલી રમણીય હોત, પણ આ માત્ર મારી કલ્પના જ છે અને કલ્પના જ બની રહેશે. એટલામાં ફોનની ઘંટડી રણકી અને નિયતિ વિચારોમાં બહાર આવી. ફોન પર અવિનાશનું નામ હતું. ઘડીક ભર તો વિચાર્યું કે ફોન રિસીવ કરું કે ન કરું, પણ છેવટે મન ના રહ્યું અને અવિનાશનો ફોન રિસીવ કર્યો. નિયતિ, હેલો અવિનાશ. નિયતિ, આઈ વોન્ટ ટુ મીટ યુ. નિયતિ, પણ હું તને મળવા નથી ઈચ્છતી અને તમે મારાથી દૂર રહો એ જ સારું રહેશે. અવિનાશ, નિયતિ, પ્લીઝ ફોન કટ ના કરીશ, મારી વાત સાંભળ. નિયતિ, શું સાંભળું? જ્યારે કહેવાનું હતું ત્યારે કંઈ કહ્યું નહીં અને હવે બધું કહેવા કે સાંભળવાનો શું અર્થ? અવિનાશ, નિયતિ, આઈ વોન્ટ ટુ મીટ યુ એન્ડ આઈ વોન્ટ ટુ ટોક યુ. ઇફ યુ ડુ નોટ કમ આઈ ડોન્ટ નો વોટ આઈ વિલ ડુ. હવે તારી મરજી. કહેતા અવિનાશે ફોન કટ કરી નાખ્યો. નિયતિ, અવિનાશ, આ શું કહો છો? હેલો હેલો અવિનાશ. અવિનાશની વાત સાંભળી નિયતિ ગભરાઈ ગઈ હતી. આવેશમાં આવીને અવિનાશ કંઈ ખોટું ના કરી બેસે. મારે અત્યારે જવું જોઈએ, નહીતર મનોમન કહેતી તે ફટાફટ કોઈને
કહ્યા વિના ઘરની બહાર નીકળી ગઈ. આશરે 15 મિનિટ પછી એક વિરાન બિલ્ડિંગ પાસે આવીને ઊભી રહી. આમ તેમ જોતી તે બિલ્ડિંગની અંદર પ્રવેશી. અવિનાશની બૂમો પાડતી તે એક પછી એક સીડીઓ ચડતી જતી હતી. અચાનક સામેનું દ્રશ્ય જોઈ તે થંભી ગઈ અને એકાએક તેનાથી ચીસ પડાઈ ગઈ. અવિનાશ પાતળી એવી પાડી પર ડગલા માંડતો હતો, જ્યાંથી એક ડગલું પણ જો અજાણે ખસી જાય તો તે સીધો 8મા માળેથી ભેગો થઈ જાય. નિયતિ, અવિનાશ, આ શું કરી રહ્યા છો? પ્લીઝ નીચે આવી જાઓ. નિયતિ ચિંતિત થઈ બોલી પડી. અવિનાશ, ના નિયતિ, જો તું મને નહીં મળે તો હું અહીંથી કૂદી જઈશ. અવિનાશે આગળ ડગલું માંડતા કહ્યું. નિયતિ, ના અવિનાશ, પ્લીઝ, હું અહીં જ છું ને તમારી પાસે. પ્લીઝ નીચે આવી જાઓ. અવિનાશ, હા, તું પાસે હોય છે પણ સાથે નથી હોતી અને મારે તારો સાથ જોઈએ છે. નિયતિ, અવિનાશ, આપણે સાથે ક્યારે હતા? અવિનાશ, નિયતિ, તું ઈચ્છે તો આપણે સાથે આવી શકીએ છીએ, પણ તે તો મારો સાથ મૂકી વંશને. નિયતિ, સ્ટોપ ઇટ. અવિનાશ, પ્લીઝ સ્ટોપ ઇટ. પાગલ ના બનો અને નીચે આવી જાઓ. અવિનાશ, તું તો મને નફરત કરે છે, તો પછી શા માટે મારી ચિંતા કરે છે? હું જીવું કે મરું? નિયતિ, હું તમને નફરત નથી કરતી. અવિનાશ, હું તમને નફરત કેમ કરી શકું? બસ હાલત એવા છે કે હું અને તમે બંને અલગ છીએ. અવિનાશ, એ હાલતનો કોઈ ઉપાય આપણે શોધી કાઢીશું, પણ તું પ્રોમિસ આપ કે મને મૂકીને નહીં જાય. કહેતા અવિનાશ આગળ ડગલા માંડવા લાગ્યો. નિયતિ, અવિનાશ, પ્લીઝ આગળ ન જશો, હું છું તમારી સાથે, તમારી પાસે. કહેતા નિયતિ ધીરે ધીરે ડગલા માંડતી અવિનાશ પાસે પહોંચી અને એક ઝાટકે તેનો હાથ ખેંચી તેને પાડી પરથી નીચે ખેંચી લીધો. નિયતિને પોતાની સામે જોઈ અવિનાશ તેને ગળે લાગી ગયો, પણ નિયતિ અવિનાશના આ વર્તનથી ઘણી ગુસ્સે હતી. તેથી જ તેણે અવિનાશને પોતાનાથી દૂર ખસેડતા કહ્યું, શું પાગલપન છે? શું કરવા જઈ રહ્યા હતા? જીવ આપવા જતા હતા એ વિચાર કર્યા વિના કે તમારા ગયા પછી તમારા પરિવારનું શું થશે? અવિનાશ, આઈ એમ સોરી. નિયતિ, પણ હું તારી વિના નહીં રહી શકું. પ્લીઝ કમ બેક ટુ મી. નિયતિ, અવિનાશ, તમે પાગલ થઈ ગયા છો. તમને શું લાગે છે તમારા આવા ઇમોશનલ ડ્રામાથી હું તમારી પાસે આવી જઈશ? અવિનાશ, તો તું જ કહે કે હું તને ખુશ કરવા શું કરું, તને મેળવવા શું કરું? નિયતિ, તમે મને ખુશ જોવા ઈચ્છો છો તો મારાથી દૂર રહો, મને વંશ સાથે રહેવા દો. અવિનાશ, નિયતિ, આ તું કહે છે હું તારાથી દૂર કેમ રહી શકું? તું તો મારા જીવવાનું કારણ છે. હું તને પ્રેમ કરું છું, હું તારાથી દૂર નહીં રહી શકું. નિયતિ, જે પ્રેમની વાત કરો છો એ પ્રેમ ત્યારે ક્યાં હતો જ્યારે તમે કાવ્યા સાથે લગ્નની વાત કરી? નિયતિ ગુસ્સેથી બોલી. અવિનાશ, શું કાવ્યા સાથે મેં લગ્નની હા પાડી? શું તને ખરેખર લાગે છે કે હું તારી સાથે વિશ્વાસઘાત કરી શકું? નિયતિ, વિશ્વાસ એ શબ્દ પરથી તો તમે મારો ભરોસો જ ગુમાવી દીધો. અવિનાશ, અને એ જ વિશ્વાસ સાથે મારા પ્રેમ અને મારા પરના તમામ હક પણ તમે ગુમાવી દીધા. અવિનાશ, ના નિયતિ, આવું ના બોલીશ. મેં હંમેશાથી તને જ પ્રેમ કર્યો છે. તને પહેલીવાર જોતા જ હું મારું દિલ તારી પર હારી ગયો હતો. હું તારી સાથે વિશ્વાસઘાત ક્યારેય ન કરી શકું. નિયતિ, ઓહ પ્લીઝ. અવિનાશ, તમારા કહેવાથી સત્ય બદલાઈ નહીં જાય અને સત્ય શું છે એ હું બરોબર જાણું છું. અવિનાશ, નિયતિ, કેમ નથી સમજતી કે પછી તું સમજવા નથી માંગતી? હું તને પ્રેમ કરું છું તો કાવ્યા સાથે લગ્નની હા શા માટે પાડું? અવિનાશે નિયતિને બાજુએથી પકડી હચમચાવતા કહ્યું. નિયતિ, તો શું વીણા આંટીએ કહ્યું એ બધું ખોટું માની લઉં? નિયતિએ અવિનાશના હાથને ઝાટકતા કહ્યું. અવિનાશ, મમને વચ્ચે ના લાવીશ. નિયતિ, હું કોઈને વચ્ચે નથી લાવતી અને મને કોઈ શોખ નથી અહીં ઊભા રહી તમારી સાથે વાત કરવામાં. પણ હા, મને વીણા આંટીએ કહ્યું કે તમે ખુદ કાવ્યા સાથે લગ્નની હા પાડી છે. આંખના ખૂણેથી વહી જતા આંસુને આડકતરી
રીતે લૂસતા નિયતિ. કેમ નથી ને કોઈ જવાબ. થઈ ગયું ને મોઢું બંધ. અવિનાશ, કાવ્ય સાથેનો તમારો સંબંધની શુભેચ્છાઓ આપતા તો હું ભૂલી જ ગઈ. કોંગ્રેચ્યુલેશન તમને અને તમારી વુડ બી વાઇફ. નિયતિ આગળ કંઈ બોલે એ પહેલા જ અવિનાશે તેના હાથથી નિયતિનું મોઢું બંધ કરી પોતાની તરફ એક ઝાટકે ખેંચી. નિયતિ અવિનાશની એટલી નજીક હતી કે તેને અવિનાશના ધબકારા પણ સ્પષ્ટ સંભળાતા હતા. નિયતિની આંખોમાં એક નજરે જોતા અવિનાશ, મારા અને મારા જીવન પર માત્ર એક જ યુવતીનો અધિકાર છે અને એ તું છે. જો તું લગ્ન માટે હા નહીં કરે તો હું તારી રાહ જોઈશ, પણ હું કોઈ અન્ય સાથે લગ્ન તો નહીં જ કરું. નિયતિના હાથની પકડ ઢીલી મૂકતા અવિનાશ, આઈ એમ સોરી, પણ હું તને સમજાવવાનો દરેક પ્રયત્ન કરી ચૂક્યો છું. મેં તને જ્યારથી પહેલી વાર જોઈ હતી ત્યારથી તારી સાદગી મારા મનમાં વસી ગઈ છે. મારા જીવનમાં કદાચ અનેક છોકરીઓ આવી હશે, કોઈકના મને નામ પણ યાદ નહીં હોય, પણ એ કોઈ આજ સુધી મારા મનમાં નથી વસી શકી. પણ તારો માસૂમ ચહેરો પહેલી નજરમાં જ મારા મનમાં વસી ગયો છે. હું એવો વ્યક્તિ નથી નિયતિ કે પ્રેમ કોઈ બીજી યુવતીને કરું અને લગ્ન કોઈ બીજી જ યુવતી સાથે કરું. મેં તો મમ્મીને તારી વિશે જણાવ્યું પણ હતું, છતાં ખબર નહીં કઈ રીતે ઘરમાં મારા અને કાવ્યાના સંબંધોની વાતો થવા લાગી અને બર્થડેના દિવસે મારી જાણ બહાર મારી અને કાવ્યાની સગાઈનું એનાઉન્સમેન્ટ થઈ ગયું. હું કાવ્યા સાથે લગ્ન કરીને પણ ક્યારેય ખુશ નહીં રહી શકું, કારણ કે મારા મનમાં કાવ્યા માટે ક્યારેય કોઈ ફિલિંગ્સ હતી જ નહીં. ના તો ત્યારે કોઈ ફિલિંગ્સ હતી, ના તો આજે છે. મેં નાનપણથી જે પણ કોઈ સપના જોયા છે એ બધા જ સપના મેં મારી મુઠ્ઠીમાં કર્યા છે અને હવે મારું માત્ર એક જ સપનું છે નિયતિ, તને મારી પત્ની બનાવવાનું. પણ આ સપનું તારા સાથ વગર, તારી મજૂરી વગર ક્યારેય પૂરું નહીં થાય. તારે વિચારવા માટે જેટલો પણ સમય જોઈએ તો લઈ લે શકે છે. હું તારી રાહ જોઈશ અને જો તે મારી સાથે લગ્ન કરવાની ના પાડી, મારી જીવનસાથી બનવાની ના પાડી, તે છતાં પણ હું કાવ્યા સાથે ક્યારેય લગ્ન નહીં કરું. તારો જે કોઈ નિર્ણય હશે તે મને મંજૂર હશે. અવિનાશે પાછળ ફરી એક નજર નિયતિ તરફ કરી અને ભારી હૈયે ત્યાંથી જતો રહ્યો. નિયતિ અવિનાશની વાતોથી લાગણીશીલ બની ચૂકી હતી. તેને જે લાગણીઓને માન કરીને સંભાળી હતી તે લાગણીઓ અવિનાશથી વાતથી સાંભળીને પૂરની જેમ તેના મનમાં વહેવા લાગી હતી. નિયતિ એ જ જગ્યાએ થમની જેમ ચૂપચાપ ઊભી હતી, પણ તેના આંસુ તેની આંખે રેલાતા જતા હતા. નિયતિ આંખો બંધ કરી ત્યાં જમીન પર ફસડાઈ પડી અને ઘડીકભરમાં તેની અને અવિનાશની પહેલી મુલાકાતથી લઈ અત્યાર સુધીના પળો તેની આંખોમાં સામે તરવરી ઉઠ્યા. નિયતિ ઘરે પહોંચી અને ઘરની બહાર દરવાજા પાસે જ અભય તેની રાહ જોઈ ઊભો હતો. નિયતિને જોતા જ અભય દોડીને તેની પાસે આવ્યો. અભય, દીદી, પપ્પા ક્યારની તમારી રાહ જુએ છે અને ફોન કેમ નથી ઉપાડતા? અભય તરફ એક નજર પણ ન કરીને હોઠો પર એ જ મૌન રાખી નિયતિ ઘરની અંદર જતી રહી. અભયને નિયતિનું વર્તન કંઈ સમજાયું નહીં. તે નિયતિની પાછળ ઘરમાં ગયો. નિયતિને હાથ પકડી તેને ખુરશી પર બેસાડી, પણ નિયતિ હજુ તેના જ ચિંતમાં હતી. અભય, દીદી શું થયું? તમે કેમ આટલા ચૂપ છો? મેં તમને ક્યારેય આટલા ઉદાસ નથી જોયા. કોઈ વાત હોય તો કહો ને, આમ ચૂપ ના રહો. દીદી પ્લીઝ. નિયતિના હાથને પોતાના હાથથી મજબૂત પણ લાગણીભરી પકડ આપતા નિયતિ અભયના હાથમાંથી પોતાનો હાથ છોડાવી કંઈ પણ બોલ્યા વિના જ પોતાના રૂમમાં જતી રહી. અભય પણ નિયતિને જતા જોઈ રહ્યો. એટલામાં જ ફોનની રિંગ વાગી અને સામે ટેબલ પર પડેલ ફોન પર તેની નજર ગઈ. દીદી તેનો ફોન અહીં જ ભૂલી ગયા. તે નિયતિને ફોન આપવા તેના રૂમ તરફ આગળ વધ્યો, પણ 2 ડગલા ચાલતા જ અટકી ગયો અને તેણે જ ફોન રિસીવ કર્યો. અભય, હેલો વંશ, હું અભય બોલું છું. વંશ, અભય, નિયતિ ક્યાં છે? ક્યારનો તેને ફોન કરું છું, પણ તેનો ફોન કોઈ જવાબ નથી આપતી. બધું બરોબર તો છે ને? અભય, ખબર નહીં તેમને શું થયું છે. બહારથી આવ્યા ત્યારના મૌન ધરીને બેઠા. પૂછ્યું શું થયું, કેમ ચૂપ છો, પણ કોઈ જવાબ આપ્યા વિના જ રૂમમાં જતા રહ્યા. વંશ, તું ચિંતા ન કર, હું હમણાં ત્યાં આવું છું. હું નિયતિ સાથે વાત કરીશ. ડોન્ટ વરી.
વંશે ફોન મૂકતા બાઇક સ્ટાર્ટ કરી અને પવન વેગે નિયતિના ઘરે પહોંચ્યો. અભય પહેલેથી વંશની રાહ જોઈ ઊભો હતો. વંશે નેણ ઊંચા કરતા નિયતિ ક્યાં છે એવો ઈશારો કર્યો અને અભયે નિયતિના રૂમ તરફ નજર કરી. વંશે નિયતિના રૂમ પર ટકોર મારી પણ નિયતિએ કોઈ જવાબ ન આપ્યો અને તેણે અભય તરફ એક નજર કરી. તેણે હળવેથી રૂમનો દરવાજો ખોલ્યો અને નિયતિને શોધવા આમ તેમ નજર ફેરવી. રૂમમાં ચારે તરફ અંધારું કરી બારી પાસે સહેજ પ્રકાશમાં નિયતિ દિવાલને ટેકે આંખો બંધ કરી બેઠી હતી. વંશ નિયતિની પાસે આવી બેસી ગયો. નિયતિએ વંશ તરફ એક નજર કરી અને માથું નમાવી લીધું. વંશ એક નજરે તેની તરફ જોઈ રહ્યો હતો. એક ઊંડો શ્વાસ લઈ વંશે નિયતિ તરફ ફરતા પૂછ્યું, અવિનાશને મળવા ગઈ હતી? નિયતિ હા માથું હલાવ્યું. વંશે નિયતિના ખંભે સહજતાથી હાથ રાખતા પૂછ્યું, જે કોઈ ગેરસમજ હતી એ દૂર થઈ? નિયતિએ નજર ઊંચી કરી વંશ તરફ જોયું. નિયતિની આંખો આંસુથી છલકાઈ એટલી જ વાર હતી. તેણે માંડ કરીને પોતાના આંસુઓને રોક્યા અને સહેજ હળવા અવાજે કહ્યું, ના હવે બધું જ પૂરું થઈ ગયું. વંશ આશ્ચર્યથી નિયતિ તરફ જોતા, શું મતલબ પૂરું થઈ ગયું? એટલે? નિયતિ આ કોઈ રમત છે, જ્યાં સુધી મન પડી ત્યાં સુધી રમી અને મન ઉઠી ગયું એટલે મૂકી દેવાની. તને કંઈક પૂછી રહ્યો છું. નિયતિ વંશ સહેજ ઊંચા અવાજે બોલ્યો. આંખના આંસુને આંગળીઓથી સૂપવતા, પૂરું થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. જે કાંઈ હતું, જેટલું પણ હતું, તે બધું જ આજે પૂરું થઈ ગયું. આજથી અવિનાશ તેના રસ્તે અને હું મારા રસ્તે. સહેજવાર ખચકાતા અને ચહેરા પર એક ફીકું હાસ્ય હસતા, આ તો કહેવાનું છે કે અવિનાશ તેના રસ્તે અને હું મારા રસ્તે. સાચું તો એ છે કે અમારા બંનેના રસ્તા તો ક્યારના એક હતા જ નહીં. અમારા પ્રેમની મંજિલ પર ક્યારેક અવિનાશ નહોતા તો ક્યારેક હું નહોતી, અને આજે ત્યાં અમારા બંનેમાંથી કોઈ નથી. વંશ નિયતિને હાથ ખીચીને પોતાની તરફ વાળતા કહ્યું, નિયતિ તારા એક એક શબ્દોમાં તારા મનનું દુઃખ સ્પષ્ટ વર્તાય છે. શા માટે ખુદને અને અવિનાશને આટલી મોટી સજા આપી રહી છે? પ્રેમ વારવાર નથી મળતો અને સાચો પ્રેમ મળવો તો બહુ મુશ્કેલ છે. ક્યારેક તમે કોઈને પ્રેમ કરવા હોવા છતાં તેની સામે એ પ્રેમનો પ્રસ્તાવ નથી રાખી શકતા. તને પ્રેમ મળ્યો છે તો તેની કદર એ પ્રેમને તારા હાથમાંથી જવા ના દઈશ. અવિનાશને તારાથી દૂર ના કર. નિયતિ ચૂપચાપ વંશની વાત સાંભળી રહી, પણ તેની આંખો ઘણું બધું કહી રહી હતી. વંશ નિયતિ આવેશમાં કોઈ એવો નિર્ણય ન લઈશ કે જેનાથી તારા ભવિષ્યમાં પસ્તાવું પડે. તારો બેસ્ટ ફ્રેન્ડ છું એટલે તારા મનને તારાથી પણ વધારે જાણું છું. જો ડોક્ટર અવિનાશ તારાથી દૂર થયા તો તું ખુદના જ ખોવાઈ જઈશ અને ક્યારેય આ દુનિયામાં ખુદને નહીં શોધી શકે. એકવાર અવિનાશ ઉપર ભરોસો કર, તેની વાતો પર વિશ્વાસ કર, અને જ્યાં સુધી હું ડોક્ટર અવિનાશને સમજું છું તે ક્યારેય તને દગો ના આપી શકે. હજુ પણ ક્યાં ગેરસમજણ છે જેનાથી તમે બંને અજાણ છો. અવિનાશને ખુદથી દૂર કરવાને બદલે એ ગેરસમજણને તમારા બંને વચ્ચેથી દૂર કર. વંશની વાત સાંભળી નિયતિને પોતાની લાગણીઓનો અહેસાસ થયો, જે લાગણીઓને તે પોતાનાથી દૂર કરવા ઈચ્છતી હતી. વંશની વાતથી તેને અહેસાસ થઈ ગયો કે તે અવિનાશ વિના નહીં રહી શકે. તે લાગણીશીલ મને વંશને ભેટી પડી. નિયતિ હું અવિનાશ વિના નહીં રહી શકું. અમારા બંને વચ્ચે કદાચ ઘણી ગેરસમજણો હશે, પણ એ ગેરસમજણો મારા માટે અવિનાશ કરતા વધુ નથી. હું એમની વિના નહીં રહી શકું. વંશ હું અવિનાશ વિના નહીં રહી શકું. વંશ પણ એક મિત્ર તરીકે સહજતાથી નિયતિના માથાને સહેલાવતો તેના નિર્ણયને પ્રોત્સાહન આપતો હતો. નિયતિના આંસુ લૂછતા, વંશ નિયતિ હવે જે મનમાં છે તે અવિનાશને કહેવામાં મોડું ના કરીશ. નિયતિ હું પણ તેમને મળીને બધી જ ગેરસમજણો દૂર કરવા માંગુ છું. મારા મનની વાત એમને કહેવા માંગુ છું. એમના મનને હું સાંભળવા માંગુ છું. પણ અત્યારે આટલી સાંજે કઈ રીતે? નિયતિ તરફ નેણ ઊંચા કરતા, વંશ તું અત્યારે જવા માંગે છે કે નહીં? બસ એટલું કહે
બાકીનું બધું મારા પર છોડી દે. નિયતિ: ખરેખર તું અત્યારે મને અવિનાશ પાસે લઈ જઈશ? નિયતિનો હાથ પકડી પોતાની સાથે લઈ જતા વંશ: હા, ચાલ મારી સાથે. નિયતિ અને વંશને બહાર જતા જોઈ અભયે બંનેને રોકતા પૂછ્યું: દીદી, હમણાં તો આવ્યા હતા ને અત્યારે ફરી ક્યાં જાવ છો? નિયતિ વંશ તરફ જોવા લાગી, કારણ કે તેની પાસે અભયને આપવા કોઈ જવાબ નહોતો. વંશે નિયતિના હાથને પાછો ખેંચતા: વંશ: અભય, નિયતિને બજારમાં કંઈક કામ છે તો હું તેને લઈ જાઉં છું, અને અંકલ પૂછે તો અંકલને પણ કહી દેજે. વંશે અભય તરફ આંખની પલકાર વાળતા કહ્યું: અભય: ઠીક છે, પણ સમયસર પાછા વળી જજો. દરવાજા સુધી જતા જતા અભયે બૂમ મારી. વંશ એ બાઇક સ્ટાર્ટ કરી અને નિયતિને ઉતાવળે પગથિયે ઉતરતી ફોનમાં નંબર ડાયલ કરતી વંશની બાઇક પર બેઠી. વંશ બાઇકના સાઇડ મિરર ગ્લાસ સેટ કરતા નિયતિ તરફ જોતા પૂછી રહ્યો: વંશ, કોને ફોન કરે છે? ડોક્ટર અવિનાશને. વંશ તરફ એક આડકતરી નજર કરતા નિયતિ: હા, ક્યારની ફોન ટ્રાય કરું છું પણ ફોન ઉપાડતા જ નથી. વંશ: ક્યાંક એમને મારી વાતોનું ખોટું તો નહીં લાગ્યું હોય ને? વંશ નીચલા હોઠને દાંત વચ્ચે દબાવતા એક મસ્તી ભર્યા સ્મિત સાથે: વંશ: અરે, ખોટું તો લાગે જ ને. કેવી વાતો પૂછે છે. મને તો લાગે છે એમણે મૂવ ઓન કરી લીધું, એટલે જ તો તારો ફોન રિસીવ નથી કરતા. વંશની વાતો સાંભળીને નિયતિના ચહેરા પર અવિનાશને મળવાની ખુશી હતી તે ચિંતામાં બદલાવા લાગી. શું મૂવ ઓન? પણ એક દિવસમાં કોઈ મૂવ ઓન થોડી ના કરતું હશે. વંશ પરાણે પોતાનું હાસ્ય રોકતા: વંશ મૂવ ઓન કરનાર તો એક સેકન્ડમાં વાતને ભૂલી આગળ વધી જતા હોય છે. અને તે તો ડોક્ટર અવિનાશને કેટલું ના કહેવાનું કહ્યું છે. નિયતિ વાળની લટ કાન પાછળ ગોઠવતી મિરર તરફ એક નજર કરી વંશ પોતાનું હાસ્ય પરાણે પકડી બેઠો. તેને હસતા જોઈ નિયતિએ તેની પીઠ પર ગુસ્સેથી થપકી મારતા કહ્યું: અહીંયા મારો જીવ જાય છે અને તને મસ્કરી સૂજે છે. વંશ: અરે ડોક્ટર સાહેબ કોઈ કામમાં હશે એટલે ફોન નહીં ઉપાડતા હોય. એક કામ કર, તું તેમને હોસ્પિટલની લેન્ડલાઇન પર ફોન કરી જો. નિયતિ: હા, હું તેમની કેબિનમાં ફોન ટ્રાય કરી જો. નિયતિએ ફોન કર્યો અને ફોન કોઈ પટ્ટાવાળાએ ઉપાડ્યો. નિયતિ: હેલો, ડોક્ટર અવિનાશ છે? જી, તમે કોણ? નિયતિ: હું નિયતિ, ડોક્ટર અવિનાશની ફ્રેન્ડ. ડોક્ટર સાહેબ મીટિંગમાં છે. તમારે કોઈ સંદેશ આપવો હોય તો તમે કહી શકો છો. નિયતિ: કોઈ વાંધો નહીં. ડોક્ટર અવિનાશ આવે એટલે કહેજો કે તમારી માટે નિયતિનો ફોન હતો. નિયતિએ ફોન કટ કર્યો અને નિરાશા ભર્યા નિશાસો નાખ્યો અને વંશની સામે આશા સ્મિત સાથે માથું નમાવ્યું. વંશે ગાડી એક વિલા બહાર ઊભી રાખી અને નિયતિને ઉતરવા કહ્યું. નિયતિ આખા વિલાને એક નજરે નિહાળતા બાઇક પરથી નીચે ઉતરી. વંશ સામે આશ્ચર્યથી જોતો તે વિલા તરફ આંગળી ચીંધતી પૂછવા લાગી: આ વિલા? વંશ: મારા ડેડીનો છે. આ એ વાત અલગ છે કે હવે અહીંયા કોઈ રહેતું નથી. નિયતિ: વંશ, પણ તમે ક્યારેય આ વિશે કોઈને વાત જ નથી કરી. એક સહજ ભર્યા સ્મિત સાથે નિયતિ બોલી. વંશ: બહુ લાંબી કહાની છે, એટલે ક્યારેય નવરાશની પળોમાં કહીશ. અવિનાશ મીટિંગમાં પોતાની કેબિન તરફ પાછો વળતો હતો ત્યારે જ જેણે નિયતિનો ફોન રિસીવ કર્યો હતો તેણે અવિનાશને રોકતા કહ્યું: સર, તમારી માટે કોઈ નિયતિ મેડમનો ફોન હતો. તમે મીટિંગમાં હતા એટલે મેં તમારો ફોન આન્સર કર્યો હતો. નિયતિનું નામ સાંભળી અવિનાશના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ અને તે દોડતો તેની કેબિનમાં આવ્યો અને આમ તેમ ટેબલ પર ફાઇલોને આગી પાછી કરતો ફોન શોધવા લાગ્યો. ફોન હાથમાં લેતા આશ્ચર્યથી તે બોલી પડ્યો: નિયતિના 11 મિસ કોલ. તેણે એ જ ઘડીએ નિયતિને કોલ બેક કર્યો. નિયતિ અને વંશ વિલાના ગાર્ડનમાં બેઠા હતા. ગાર્ડનની હરિયાળી અને ત્યાંની આસપાસની શાંતિથી એક અલગ જ આહલાદક વાતાવરણ સર્જાતું હતું અને નિયતિ વારવાર તેના ફોન તરફ નજર કરતી વંશની વાતોને હોકારો આપતી હતી. એટલામાં જ નિયતિના ફોન પર અવિનાશનું નામ ફ્લેશ થયું અને નિયતિ હરખાથી
ફોન રિસીવ કરતી ત્યાંથી સહેજ દૂર ચાલી ગઈ. નિયતિ: હેલો અવિનાશ. નિયતિ: હા નિયતિ બોલું છું. અવિનાશ: મારે તમને આજે અને અત્યારે જ મળવું છે. અવિનાશ: અત્યારે પણ? નિયતિ: અવિનાશ પ્લીઝ ના કહીશ. તમારી હોસ્પિટલથી સહેજ આગળ એક વિલા છે, હું ત્યાં જ તમારી રાહ જોઉં છું. જલ્દીથી આવજો. નિયતિની વાતનો અવિનાશ કોઈ જવાબ આપે એ પહેલા જ નિયતિએ ફોન કટ કરી નાખ્યો. અવિનાશ: નિયતિ હેલો. અને ગાડીની ચાવી લઈ અવિનાશ તરત જ તે વિલા તરફ જવા નીકળી પડ્યો. રસ્તામાં જતા મનમાં એક સવાલ તેને વારવાર ચિંતા આપતો હતો. નિયતિએ અત્યારે શા માટે બોલાવ્યો, અને એ પણ આપેલી શોર્ટ નોટિસ પર. તેણે ગાડીની સ્પીડ વધારી અને થોડીક જ વારમાં તે વિલા પાસે ગાડી ઊભી રાખી. ગાડીના કાચમાંથી વિલા તરફ નજર નાખતા આ વિલા તો ઘણા સમયથી બંધ હોય એવું લાગે છે. નિયતિએ મને અહીં શા માટે મળવા બોલાવ્યો હશે? તે ગાડીમાંથી નીચે ઉતર્યો અને વિલા તરફ આગળ વધ્યો. તેની નજર આમ તેમ નિયતિને જ શોધી રહી હતી. ગાર્ડન તરફથી નિયતિએ અવિનાશને આવતા જોયો અને વંશે એક સ્મિત સાથે તેને અવિનાશ પાસે જવા ઈશારો કર્યો. નિયતિના મનમાં પોતાના જ સવારે કહેલા શબ્દો ના પડતા હતા. તેણે આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને તેણે પોતાના પગ અવિનાશ તરફ આગળ વધાર્યા. અવિનાશની નજરે પણ આખરે નિયતિ મળી જ ગઈ. નિયતિ પરથી અવિનાશની નજર હટતી નહોતી અને નિયતિ પણ એક પળવાર માટે પણ અવિનાશ પરથી પોતાની નજર હટાવવા નહોતી માંગતી. લાગણીઓના અપાર પૂરને હૃદયમાં રાખી બંને એકબીજા તરફ હળવા પગલે આગળ વધી રહ્યા હતા. નિયતિ અવિનાશની બરોબર સામે આવી ઊભી રહી ગઈ. તે અવિનાશની આંખોથી પોતાની આંખો નહોતી મેળવી શકતી. અવિનાશ એ પ્રેમથી તેના ચહેરાને પોતાની તરફ ઊંચો કરતા એક હળવું સ્મિત કર્યું. અવિનાશના હાથને પોતાના હાથથી મજબૂત પકડ આપતા નિયતિ બોલી, આઈ એમ સોરી અવિનાશ, આઈ એમ રિયલી સોરી. મેં તમને જવા માટે કહ્યું પણ હું ખુદ તમારી વિના. અને તેની આંખોમાંથી આંસુ વહેતા તેના ગાલ સુધી પહોંચી ગયા. તે આંસુને હળવા સ્પર્શથી લૂછતા અવિનાશે કહ્યું, મારી વિના શું? નિયતિ આંખોએ આંસુ સાથે ઓઝલના ભાવ આપતી નિયતિએ આંખો નમાવતા કહ્યું, હું તમારી વિના નહીં રહી શકું. હું તમને મારાથી દૂર કરવાનો જેટલો પ્રયાસ કરું છું એટલી જ તમારી તરફ ખેંચાતી જાઉં છું. વિચારોને તમારા વિશે ના વિચારવા રોકી લઉં છું, પણ મન તમને યાદ કર્યા વિના નથી રહેતું. તમારાથી દૂર થઈશ તો હું ખુદથી જ દૂર થઈ જઈશ. અવિનાશ: નિયતિ નહીં અવિનાશ પ્લીઝ, આજે મને કહેવા દો. જો આજે નહીં કહું તો કદાચ ફરી ક્યારેય નહીં કહી શકું. તમારા માટે મારા મનમાં જે કોઈ ફિલિંગ્સ છે તે કહી લેવા દો. હા, હું તમને પ્રેમ કરું છું. તમારી વિના હું મારા જીવનની કલ્પના પણ નથી કરી શકતી. તમારી સાથે નો સમય એક સ્વર્ણ યુગ સમાન લાગે છે. તમારી ગેરહાજરીમાં પણ તમે સતત મન પર કબજો કરી મારી આસપાસ ઘૂમ્યા કરો છો. તમારી સાથે જીવન જીવવાની કલ્પના માત્રથી મારું મન ઝૂમી ઉઠે છે. તમારા સાથે અને તમારાથી વધારે મહત્વ મારા માટે કંઈ નથી. મને ક્યારેય ખુદથી દૂર ના કરશો. નિયતિની વાત સાંભળી અવિનાશનું મન જાણે વર્ષો પછી તરસ્યાને પાણી મળ્યું હોય એમ ખુશીથી સમાતું નહોતું. નિયતિના હાથને પોતાના બંને હાથ વચ્ચે લેતા નિયતિની નજરમાં નજર મેળવી ચહેરા પર ગર્વ લાવતા અવિનાશે કહ્યું, આઈ લવ યુ નિયતિ, આઈ લવ યુ. અવિનાશે જોરથી બૂમ પાડી, જાણે તે આખી દુનિયાને કહેવા માંગતો હતો કે હવે નિયતિ તેની છે. તે જેટલો પ્રેમ નિયતિને કરે છે, નિયતિ પણ તેને તેટલો જ પ્રેમ કરે છે. આઈ લવ યુ ટુ. નિયતિ અવિનાશના આંસુ લૂછતી તેના ગાલ પર એક હળવું ચુંબન આપતા કહ્યું, નિયતિ તારા મોઢે આ શબ્દો સાંભળવા અને આ સમયની હું આખી જિંદગી રાહ જોવા તૈયાર હતો, પણ મેં વિચાર્યું નહોતું કે આ સમય આટલો વહેલો આવશે. અવિનાશે નિયતિના હાથને નજીક કરતા તેને પોતાના આલિંગમાં ભરી લીધી. નિયતિ પણ તેના છાતી પર માથું ટેકવી તેના હૃદયના ધબકારા મહેસૂસ કરતી હતી. અવિનાશે નિયતિને આલિંગમાંથી
મુખ કરતા તેના ચહેરાને હથેળી વચ્ચે લેતા, નિયતિ, આજે તારી સામે એક પ્રસ્તાવ મૂકું છું. પ્રેમ કરવો ના કરવો એ નિર્ણય પર તારો હતો, ને આ પ્રસ્તાવો જવાબ હામાં આપવો કે નામાં એ નિર્ણય પણ તારો જ રહેશે. નિયતિના હાથને પોતાના હાથમાં લેતા અવિનાશ નિયતિ સામે તેના ઘૂંટણ પર બેસી નિયતિની આંખોમાં આંખો પરોવી, નિયતિ, તને પહેલી વાર જોઈ હતી ત્યારથી લઈને આજ સુધી તારી માટે મારા હૃદયમાં રહેલો પ્રેમ વધતો જ ગયો છે. તારી સાદગીમાં રહેલી તારી સુંદરતા તને પહેલી વાર જોતા જ મારા મનમાં વસી ગઈ હતી. તારી સાથે સાદગી અને સુંદરતા પર હું આજીવન મારો હક મેળવવા માંગુ છું. તારા જીવનની પળોમાં આપણી પણો જીવવા માંગુ છું. નિયતિ, શું તું નિયતિ માંથી મિસિસ નિયતિ અવિનાશ બનવા તૈયાર છે? શું તારા જીવનમાં મને સ્નાન આપવા તૈયાર છે? વિલ યુ મેરી મી નિયતિ? આંખોમાં ખુશીની ચમક સાથે નિયતિએ આમાં માથું નમાવ્યું. હા, હું મારા જીવનની દરેક પળ તમારી સાથે જીવવા માંગુ છું. મારા પર તમને પૂરો અધિકાર આપવા માંગુ છું. હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું. તમારી જીવન સંગીની બનવા તૈયાર છું. અવિનાશે એક આનંદમય સ્મિત સાથે નિયતિના હાથ પર ચુંબન કર્યું. અવિનાશના સ્પર્શથી તેના શરીરમાં એક અનેરી કંપન દોડી ગઈ અને તેણે શરમથી પોતાની આંખો બંધ કરી લીધી. નિયતિના ચહેરા પર આવેલો શરમનો નિખાર અવિનાશને તેની તરફ વધુ ખેંચતો હતો. અવિનાશે નિયતિના કાનની લટને તેના કાન પાછળ ગોઠવતા તેના ગાલ પર હળવેથી હાથ સહેલાવતો તેના ગાલ પર પોતાના હાથની આંગળીઓ હળવાશથી પસરાવતો નિયતિ તરફ આગળ વધ્યો. અવિનાશને નજીક આવતા જોઈ નિયતિના ધબકારા વધવા લાગ્યા. અવિનાશ નિયતિથી વધુ નજીક ગયો અને નિયતિએ એક નટખટ સ્મિત સાથે અવિનાશને પાછળ તરફ ધીમો ધક્કો આપતા ત્યાંથી શરમાતી ગાર્ડન તરફ દોડી ગઈ. અવિનાશ પણ હાસ્ય સાથે માથા પર હાથ ફેરવતો નિયતિની પાછળ દોડી ગયો. નિયતિ ઝાડ પાસે ફૂલાયેલા શ્વાસ સાથે આંખોમાં ઓઝલ ભરી ઊભી હતી. અવિનાશ હળવા પગલે નિયતિ તરફ આગળ વધતો હતો. નિયતિના હાથને પકડી તેના પોતાના આલિંગની કેદ આપતા, તને ખબર છે ને નિયતિ, તારા શરમનો નિખાર તને વધુ સુંદર બનાવે છે. અવિનાશની વાત સાંભળી નિયતિ એકાએક તેની તરફ વળી અને બંને એકબીજાને એટલા નજીક હતા કે એકબીજાના શ્વાસને પણ અનુભવી શકતા હતા. ત્યાં જ વંશ ત્યાં આવી પહોંચ્યો અને નિયતિ અને અવિનાશને એકમેકમાં ખોયેલા જોઈ તેણે મોટેથી કહ્યું, અરે હેલો લવ બર્ડ્સ, જે કોઈ ગેરસમજ હતી એ દૂર થઈ કે નહીં? આમ તો જોતા લાગે છે કે બંને વચ્ચે બધું બરાબર થઈ ગયું છે અને અત્યારે વચ્ચે આવી હું કબાલમાં હड्डी બન્યો છું. વંશે મસ્કરી કરતા કહ્યું. અવિનાશ, યસ ઓફકોર્સ, થોડી વાર રહીને નહોતો આવી શકતો. અવિનાશે કટાક્ષમાં હસતા કહ્યું અને નિયતિએ એક હળવા સ્મિત સાથે અવિનાશને કોણી મારતા કહ્યું, શું તમે પણ કંઈ પણ કહો છો વંશ? અરે નાના, વાંક એમનો નથી. હું જ ભૂલી ગયો કે પ્રેમમાં પડેલા પ્રેમીઓને એકબીજા સાથે સમય આપો એટલો ઓછો જ પડે. વંશની વાત સાંભળી નિયતિ અને અવિનાશ બંને એકબીજા સામે જોઈ હસવા લાગ્યા. બંનેને હસતા જોઈ તેમની નકલ કરતા વંશ બોલ્યો, હવે હી પછી ક્યારેક કરજો અને અધૂરી રહી ગઈ વાત પણ ફરી ક્યારેક પૂરી કરજો. અત્યારે અંધારું થવા આવ્યું છે તો પહેલા વહેલાસર ઘરે પહોંચી જાય. વંશની વાતમાં નિયતિએ માથું નમાવ્યું અને અવિનાશના હાથમાંથી પોતાનો હાથ ધીરેથી સરકાવતી બાઇક તરફ આગળ વધી. અવિનાશ તેને જતા એક ટીસે જોતો રહ્યો. વંશે બાઇક સ્ટાર્ટ કરી અને નિયતિ જતા પહેલા ફરી એક વખત અવિનાશ તરફ વળી ઘડીક પર તેને જોતી રહી. અવિનાશ તરફ જોતા તે ઊંધા ડગલા ભરતી બાઇક પાસે પહોંચી અને ઈચ્છા ન હોવા છતાં તેને અવિનાશને બાય કહેવું પડ્યું અને વંશે બાઇક પર તરફ વળી. અવિનાશ પણ પોતાના ઘર તરફ જવા ગાડીમાં બેઠો. નિયતિ આખા રસ્તે ચહેરા પર એક આહલાદક સ્મિત સાથે પોતાના અને અવિનાશના સુનેરા ભવિષ્યના સપનાઓ જોવા લાગી. વંશ ઘર પાસે બાઇક ઊભી રાખી અને નિયતિ બાઇક પરથી નીચે ઉતરીને ઘર તરફ જવા લાગી. જતા જતા અચાનક તે પાછી વળી અને વંશને ગળે લાગતા બોલી, થેન્ક યુ સો મચ વંશ. વંશ, થેન્ક યુની કોઈ જરૂર નથી. એક મિત્ર હોવાને કારણે
તારી હેલ્પ કરવી એ મારી ફરજ હતી. તું અંદર જા, હું હમણાં બાઇક પાર્ક કરીને આવું છું. નિયતિ ઘર તરફ આગળ વધી અને જેવી તે ઘરમાં ઉંબરે પહોંચી કે એકાએક તે ઊભી રહી ગઈ. વંશ પણ બાઇક પાર્ક કરી હાથની આંગળીએ ચાવી ફેરવતો ઘર તરફ આગળ વધતો હતો. નિયતિને બહાર ઊભેલી જોઈ નિયતિ પાસે આવતા પૂછ્યું, શું થયું? કેમ અહીંયા ઊભી રહી ગઈ? વંશના સવાલનો જવાબ ના આપતા તે ફક્ત વંશની સામે જોઈ રહી અને વંશ એ ત્યારબાદ એક નજર લિવિંગ રૂમ તરફ કરી અને તેની આંખો આશ્ચર્યથી પોળી થઈ ગઈ અને તે તરત બોલી પડ્યો, ડેડી, તમે? નિયતિના પિતા મનહરભાઈ અને વંશના માતા પિતા એક સાથે બેઠા વાતચીત કરતા હતા અને ત્યારે જ વંશ અને નિયતિ એક સાથે ઘરમાં પ્રવેશ્યા. વંશ તેના પિતાને જોઈ આશ્ચર્ય પામ્યો અને નિયતિએ તેના સ્વભાવ પ્રમાણે ઘરે આવનાર મહેમાનને આવકાર આપ્યો. નિયતિને જોતા જ વંશના મમ્મી નિયતિ પાસે આવ્યા. તેના ચહેરા પર હાથ ફેરવતા બોલ્યા, નિયતિ બેટા, તું તો ધાર્યું એ કરતા પણ વધુ સુંદર છે. વંશના મમ્મીની વાત સાંભળી નિયતિએ ફક્ત ચહેરા પર નાનકડું સ્મિત પાથર્યું. નિયતિને જોતા જ મનહરલાલભાઈ બોલ્યા, બેટા, જા મહેમાન માટે ચા નાસ્તો લઈ આવ. અને નિયતિએ આમાં માથું નમાવ્યું અને કિચન તરફ ચાલી ગઈ. વંશ પણ બહાનું કાઢીને નિયતિની પાછળ પાછળ કિચનમાં ચાલ્યો ગયો. નિયતિ બધા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરતી હતી. ત્યાં જ વંશ આવી તેની બાજુમાં ઊભો રહી ગયો. વંશને જોતા નિયતિ બોલી, તું શા માટે આવ્યો? તને પણ પપ્પાએ ચા નાસ્તો બનાવવા માટે કહ્યું? કહેતા નિયતિ હળવું હસી પડી. નિયતિને હસતા જોઈ તેની નકલ ઉતારતા વંશે કહ્યું, હી હી હી, બસ બીજું કંઈ આવડે છે? અને પહેલા તો તું મને એ કહે કે મારા મમ્મી ડેડી તારા ઘરે શા માટે આવ્યા? નિયતિ પાસે કપ ખેંચી રકાબી સાથે ગોઠવતા વંશ બોલ્યો, નિયતિ, તારા મમ્મી ડેડી છે તો તને ખબર હોવી જોઈએ ને કે અહીં શા માટે આવ્યા છે. મને શું પૂછે છે? વંશ, હા યાર, વાત તો સાચી છે. એક મિનિટ, પણ મારા મમ્મી ડેડી તારા પપ્પાને કઈ રીતે ઓળખે? એટલે કે મેં તો આજ સુધી ક્યારેય અંકલ વિશે વાત જ નથી કરી. નક્કી આ કામ અભયનું હોવું જોઈએ. નિયતિ વંશને હળવી સાપ મારતા, એ જ અભય, વચ્ચે ના લાવીશ હો. વંશ, એ હેલો, તારો ભાઈ પહેલેથી જ આ બાબતમાં વચ્ચે છે, કારણ કે મેં ક્યારેય અંકલ વિશે મમ્મી ડેડીને વાત નથી કરી. ના તો મારા મમ્મી ડેડી તારા પપ્પાને ઓળખે છે કે ના તો તારા પપ્પા મારા મમ્મી ડેડીને ઓળખે છે. એટલે વચ્ચે વધ્યું કોણ? અભય, જે મારા મમ્મી ડેડીને પણ ઓળખે છે અને તારા પપ્પાને પણ. નિયતિ, કેટલું બોલ બોલ કરે છે? અને શું ક્યારનું મમ્મી ડેડી અને પપ્પાને પપ્પા અને મમ્મી ડેડી માંડ્યું છે? વંશ, તું કેટલું કન્ફ્યુઝન ક્રિએટ કરે છે. જવા દેને, કંઈક કામ હશે એટલે જ તો આવ્યા હશે. વંશના હાથમાં નાસ્તાની ટ્રે આપતા નિયતિ, હું બધા માટે ચા લઈને બહાર આવું છું અને તું આ નાસ્તાની ટ્રે લઈને બહાર આવ. વંશ, જેસા આપ કહે નિયતિ મેડમ. નિયતિ ચાની ટ્રે લઈને બહાર આવી અને તેની પાછળ પાછળ વંશ નાસ્તાની ટ્રે લઈને બહાર આવ્યો. વંશને નાસ્તાની ટ્રે લઈને આવતો જોઈ તેના મમ્મી ડેડી એકબીજાની સામે જોઈ હસવા લાગ્યા. નિયતિએ બધાને ચા આપી અને વંશે નાસ્તાની ટ્રે ટેબલ પર મૂકી. નિયતિ પાસે જઈ ઊભો રહી ગયો. તેના મમ્મી ડેડીને હસતા જોઈ તેણે નિયતિને કોણી મારતા કહ્યું, શું જરૂર હતી મને નાસ્તાની ટ્રે લઈને બહાર આવવા કહેવાનું? તારા કારણે મારા મમ્મી ડેડી મારા પર હસે છે. બધાની સામે પોતાનું હસવાનું માંડ કરીને રોકતી નિયતિએ વંશને કહ્યું, સારું છે ને, અત્યારથી પ્રેક્ટિસ પડે તો લગ્ન પછી વાંધો ના આવે ને. નિયતિની આ વાત વંશના મમ્મીના કાને પડી અને તે હરખાતા વંશના પિતા તરફ સ્મિત કરી રહ્યા. નિયતિ બેટા, જા હવે તું તારા રૂમમાં જા અને વંશને તારી બનાવેલી પેન્ટિંગ્સ બતાવી છે કે નહીં? વંશ, શું પેન્ટિંગ્સ? અને નિયતિ, ખરેખર અંકલ નિયતિને પેન્ટિંગ બનાવતા આવડે છે? વંશ એ નિયતિ તરફ જોતા કહ્યું. નિયતિ, જી હા, મને પેન્ટિંગ બનાવતા આવડે છે અને હું ખૂબ જ સારું પેન્ટિંગ કરી લઉં છું. વંશ, તો ક્યારે મુહૂર્ત નીકળ્યું છે એ પેન્ટિંગ્સ બતાવવાનું? વંશે પોતાની હથેળીઓ ચોરતા કહ્યું. નિયતિ, તું એક મોકો નથી મૂકતો ને સંભળાવવાનો. નિયતિ હળવેકથી દાંત ભીસતા કહ્યું. નિયતિ જે રૂમમાં પેન્ટિંગ્સ બનાવતી હતી ત્યાં વંશને પોતાની સાથે લઈ ગઈ અને એક પછી એક ખૂબ સુંદર પેન્ટિંગ્સ તેણે વંશને બતાવી. નિયતિએ બનાવેલી
પેઇન્ટિંગ્સ જોઈ વંશ ઘડીક પર અચંબિત થઈ ગયો. પેઇન્ટિંગ્સ પર પોતાની આંગળીઓ ફેરવતા, શું વાત છે, તારું આ હિડન ટેલેન્ટ તો મને આજ સુધી ખબર જ નહોતી. ખરેખર તું ખૂબ જ સરસ પેઇન્ટિંગ બનાવે છે. ત્યારે જ વંશની નજર ખૂણામાં પડેલા ઢાંકેલા કેનવાસ પર પડી અને ઢાંકેલા કેનવાસ તરફ આંગળી ચીંધતા વંશે કહ્યું, આ બધી પેઇન્ટિંગ્સ તો તે બતાવી, પણ પહેલી પેઇન્ટિંગ શેની છે જેને આટલી ગુપ્ત રીતે સાચવીને રાખી છે? વંશ તે પેઇન્ટિંગ તરફ આગળ વધે તે પહેલા નિયતિ પેઇન્ટિંગ્સની સામે આવીને ઊભી રહી ગઈ. ના, આ પેઇન્ટિંગ્સ કોઈને બતાવવા માટે નથી, અને એમ પણ આ પેઇન્ટિંગ્સ હજી અધૂરી છે. નિયતિએ હાથથી વંશને રોકતા કહ્યું, અચ્છા ઠીક છે, આ પેઇન્ટિંગ અધૂરી છે એટલે અહીં ખૂણામાં રાખી છે એ તો સમજ્યો, પણ આ પેઇન્ટિંગ્સ અધૂરી છે એટલે જોઈ ન શકાય એવું કોણે કહ્યું? વંશે ભમરો ઊંચા કરતા કહ્યું. વંશે નિયતિનો હાથ સાઈડમાં ખસેડતા પેઇન્ટિંગ પર રહેલ સફેદ પડદાને હળવેથી ખેંચ્યો. પડદો સરકતા પેઇન્ટિંગ પરનું દ્રશ્ય વંશની નજર સામે હતું. પેઇન્ટિંગને નજીક નિહાળતા તે નિયતિ સામે જોઈ રહ્યો. આ પેઇન્ટિંગમાં કોઈનો ચહેરો છે ને પણ કોઈનો ચહેરો છે તે ખબર નથી પડતી, કારણ કે હજી તો તે આમાં આંખો જ દોરી છે. વંશે હતાશપૂર્ણ ડચકો મારતા કહ્યું. નીચે પડેલ સફેદ પડદાને હાથમાં લઈ ફરી પેઇન્ટિંગ પર ગોઠવતા નિયતિ, મેં તો તને કહ્યું હતું કે પેઇન્ટિંગ હજી અધૂરી છે, પણ તને જોવાનો રસ હતો, હવે જોઈ લીધી ને? નિયતિ વંશ તરફ વળતા બોલી. વંશ હજુ પણ તે પેઇન્ટિંગ તરફ જોઈ રહ્યો હતો. નિયતિએ આશ્ચર્યથી વંશ તરફ જોયું અને ફરીથી પેઇન્ટિંગ તરફ નજર કરી અને વંશને કોણીથી હળવો ધક્કો આપતા બોલી, હેલો, ક્યાં ખોવાઈ ગયો? અને આમ પેઇન્ટિંગ તરફ તાકીને શું જોઈ રહ્યો છે? વંશ આ પેઇન્ટિંગમાં દોરેલી આંખો કઈ તો જાણીતી છે. વંશે દાઢી પર આંગળીઓ ફેરવતા કહ્યું. નિયતિ શું કંઈ પણ બોલે છે? નિયતિએ નજરો ફેરવતા કહ્યું. વંશ ના 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 ના, હું કોઈ પણ નથી બોલતો. આ પેઇન્ટિંગમાં રહેલી આંખોને હું સારી રીતે ઓળખું છું, અને તું તો આ આંખોને મારી કરતાં પણ વધુ સારી રીતે ઓળખે છે. નિયતિ વંશ તને નથી લાગતું કે આપણે હવે અહીંથી જવું જોઈએ? બહાર મારા પપ્પા અને તારા મમ્મી ડેડી આપણી રાહ જોતા હશે. નિયતિ આગળ ચાલતા બોલી અને વંશ ગતિ વેગે તેની આગળ જઈ ઊભા રહી ગયો અને તેનો હાથ પકડી તેને તે પેઇન્ટિંગની સામે આવ્યો. વંશ પેઇન્ટિંગ ડોક્ટર અવિનાશની છે ને? વંશે મસ્કરી કરતા નિયતિને હળવો ધક્કો મારતા કહ્યું. નિયતિ વંશની વાતનો જવાબ ના આપતા માત્ર સ્મિત કરતી શરમથી નીચું જોઈ ગઈ. અરે, ડોક્ટર અવિનાશના નામથી કેટલું શરમાય છે. તું પાગલ છોકરી છે. નિયતિ એ પાગલ કોને કહે છે? નિયતિએ કમર પર બંને હથેળીઓ વાળતા કહ્યું. વંશ તને લતને કહ્યું ને, અને હવે આ પેઇન્ટિંગ જોઈ તારા પ્રેમમાં ડોક્ટર અવિનાશ પણ પાગલ થશે. વંશે ફોનમાં પેઇન્ટિંગનો ફોટો ક્લિક કરતા કહ્યું. નિયતિ નહીં હો, આવી મસ્કરી ના કરીશ. નિયતિએ વંશના હાથમાંથી ફોન આંચકવાનો પ્રયાસ કરતા કહ્યું. વંશ અરે, જેની માટે પેઇન્ટિંગ બનાવી રહી છે એને એ વિશે જાણતો હોવી જોઈએ ને? વંશે પગના તળિયા સહિત વધુ ઊંચું કરતા કહ્યું. નિયતિ વંશ પાસેથી ફોન ખેંચવાની બનતી કોશિશ કરી રહી હતી, અને ત્યાં જ બંનેના હસવાનો અવાજ સાંભળી નિયતિના પિતા મનહરભાઈ અને વંશના ડેડીએ એ તરફ આવી પહોંચ્યા. વંશ અને નિયતિને એકબીજા સાથે હસી મજાક કરતા જોઈ મનહરભાઈ અને વંશના ડેડી પુલકિતભાઈ એકબીજા સામું જોઈ હસવા લાગ્યા. વંશ અને નિયતિ તરફ એક નજર કરતા પુલકિતભાઈ બોલ્યા. મનહરભાઈના ખભે હાથ રાખતા અને ચહેરા પર સંતોષપૂર્ણ સ્મિત સાથે મનહરભાઈ વંશ અને નિયતિને એકબીજા સાથે આટલા ખુશ જોઈ તેમના સંબંધનો લીધેલો આપણો નિર્ણય કઈ ખોટો નથી લાગતો. અવિનાશ આંગળીમાં ચાવી ફેરવતો હસતા મોઢે ઘરમાં પ્રવેશ્યો. તે પોતાની ધૂનમાં એટલો તલ્લીન હતો કે તેને હોલમાં બેઠેલી કાવ્યા પણ ના દેખાણી. અવિનાશનો આટલો ખુશ જોઈ કાવ્યાએ તેને રોકતા કહ્યું. ઓ હેલો, મેં અવિનાશ, અહીં સામે બેઠેલા માણસો દેખાય છે કે નહીં? કાવ્યાનો અવાજ સાંભળી અવિનાશ અચાનક અટકી ગયો અને મનમાં કંઈક વિચાર કરતા તે કાવ્યા તરફ આગળ વધ્યો. અરે કાવ્યા, સારું થયું તું મને અહીંયા જ મળી ગઈ. મારે તારી સાથે જરૂરી વાત કરવાની હતી. અવિનાશે સંકોચપૂર્ણ શબ્દોએ કહ્યું. કાવ્યા
હા તો બોલ ને, શું વાત છે? અવિનાશ, કાવ્યા, તું તો જાણે છે ને કે મમ્મી ડેડીએ આપણે કંઈ કહ્યા વિના જ મારી બર્થડે પાર્ટીમાં આપણા બંનેની એન્ગેજમેન્ટનું એલાઉન્સ કરી દીધું હતું. કાવ્યા: હા અવિનાશ, મને બરાબર યાદ છે કે અંકલ આંટીએ તારી બર્થડે પાર્ટીમાં જ આપણા બંનેની એન્ગેજમેન્ટ એનાઉન્સમેન્ટ કરી હતી. એન્ડ યુ નો વોટ અવિનાશ, એ દિવસ મારા માટે સૌથી સ્પેશિયલ હતો. આજે પણ જ્યારે એ દિવસને યાદ કરું છું ત્યારે મારા ચહેરા પર એક અનોખું સ્મિત પથરાઈ જાય છે. મમ્મી પપ્પાના ગયા પછી અંકલ આંટીએ જ જેણે મને દીકરી જેટલો પ્રેમ આપ્યો, અને મારા કહ્યા વિના જ આંટી મારા મનની દરેક વાત જાણી લેશે. અને મેં તો ક્યારેય વિના આંટીને કહ્યું પણ નહોતું હું તારી માટે શું ફીલ કરું છું, છતાં તેમણે મારા કહ્યા વિના મારા મનની વાત જાણી લીધી. અવિનાશ, આઈ એમ સો હેપી. કાવ્યાની વાત સાંભળી અવિનાશ વધુ વ્યાકુળ થતો હતો. તેને કાવ્યાને અત્યારે કંઈ પણ કહેવું અનુકૂળ ન સમજ્યું. તેણે કાવ્યાના ગાલ પર હાથ રાખતા અને મનમાં મૂંઝવણ ભરી કાવ્યાને એક સ્મિત આપી ત્યાંથી ચાલ્યો ગયો. સીડીના દરેક પગથિયે તેના મનમાં એક નવો જ સવાલ ઊભો થતો હતો. બીજી તરફ વંશના ડેડી પુલકિતભાઈએ અને મનોહરભાઈએ નિયતિ અને વંશની જાણ બહાર જ તેમના સંબંધો નક્કી કરી નાખ્યા. વંશના મમ્મી આ સંબંધથી બધા કરતાં વધુ ખુશ હતા, કારણ કે તેણે ઘણી વખત વંશની આંખોમાં નિયતિ માટે પ્રેમ જોયો છે અને દીકરાની પસંદગીની છોકરી સાથે તેના લગ્ન થતા જોઈ તે વધુ ખુશ હતા. અવિનાશ બેડ પર બંને હથેળીઓનું પોતાનું માથું દબાવતા બેઠો હતો. જ્યાં એક પ્રોબ્લેમ સોલ્વ થઈ એવું લાગે છે ત્યાં જ બીજી પ્રોબ્લેમ સામે આવીને ઊભી રહી જાય છે. હું મારું આખું જીવન નિયતિ સાથે વિતાવવા માંગુ છું, તેની સાથે રહેવા માંગુ છું, પણ આ વાત કાવ્યાને કઈ રીતે સમજાવવું, અને કદાચ એ વાત સમજી પણ લેશે તો ડેડીને આ વાત કઈ રીતે સમજાવીશ. નિયતિ વંશ સાથે તેમના રૂમની બહાર ગાર્ડનમાં બેઠી તેની અને અવિનાશ વિશે વાતો કરી રહી હતી. કાલ સુધી જે વ્યક્તિને મેળવવાની આશા છોડી દીધી હતી, આજે તે જ વ્યક્તિ સાથે મારા આવનાર જીવનમાં સપનાઓ બાંધું છું. તને ખબર છે વંશ, નાની હતી ને ત્યારે મમ્મી પાસેથી રાજકુમાર અને પરીઓની વાર્તા સાંભળતી હતી. ત્યારે વિચારતી કે મારા જીવનમાં પણ કોઈ એવો જ રાજકુમાર આવશે. પણ જેમ મોટી થતી ગઈ અને સમજણ આવતી ગઈ ત્યારે એમ સમજાયું કે આ બધી વાતો માત્ર વાર્તાઓમાં જ જોવા મળે છે, પણ હકીકતમાં આવું કોઈ પાત્ર ઘડાયેલું જ નથી હોતું. પણ ખોટી હતી. આવું પાત્ર તો ભગવાને પહેલેથી જ ઘડેલું છે, અને એ પણ મારા નસીબમાં. અવિનાશ મને પ્રેમ કરનાર, સમજાવનાર, સંભાળનાર, મારું અને મારા પરિવારનું માન સન્માન કરનાર, મારા નિર્ણયોમાં આડકતરી રીતે જ પણ મને સપોર્ટ કરનાર. સાચું કહું તો અવિનાશના રૂપમાં મને મારું સર્વસ્વ મળી ગયું. ત્યારે જ નિયતિના ફોનની રિંગ વાગી અને વંશે મસ્કરી કરતા કહ્યું, જોજો અવિનાશનો જ ફોન હશે, બે ઘડી તારા વિના નહીં રહી શકતા હોય. નિયતિ ફોનમાં હાથમાં લેતા વંશને કહે છે, ચૂપ કરને. નિયતિ ફોન લઈ રૂમમાં જતી રહે છે અને વંશ પણ તેની વાતો સાંભળવા નિયતિની પાછળ પાછળ જાય છે. નિયતિ: હું હમણાં વંશ સાથે તમારી જ વાતો કરતી હતી. અવિનાશ: વંશ હજુ સુધી તારા ઘરે છે? નિયતિ: હા, વંશના મમ્મી ડેડી આવ્યા છે એટલે તે પણ અહીંયા જ છે. રાત્રે બધા જમીને જ જવાના છે. તમે અત્યારે ફોન કર્યો, કોઈ કામ હતું? અવિનાશ: કેમ, તારી સાથે વાત કરવા ફોન ના કરી શકું? મારે તારી સાથે કામ હોય તો જ ફોન કરવાનો. ઠીક છે, એવું હોય તો મારે કોઈ કામ હતું જ નહીં. આ તો તારી સાથે વાત કરવા ફોન કર્યો હતો. સારું, રાખું છું, બાય. નિયતિ: ના, હું તો બસ એમ જ પૂછતી હતી. નિયતિ અવિનાશને મનાવતા ધીમા અવાજે બોલી. નિયતિનો ધીમો અવાજ સાંભળી અવિનાશ મોટેથી હસતા બોલ્યો, અરે આમ ઘડીકમાં અવાજ કેમ ધીમો પડી ગયો? નિયતિ: અવિનાશ, તમે મસ્કરી કરતા હતા, મારો જીવ નીકળી ગયો હતો તમારી વાતો સાંભળી. માંડ કરીને આ જીવનમાં મળ્યા છો, હવે તમને ખુદથી દૂર કરવા નથી માંગતી. અવિનાશ: રિલેક્સ, હું તારાથી દૂર જવાનું વિચારી પણ નથી શકતો. તને ખુદથી લાઈફમાં લાવવી એ જ મારું સપનું છે. અવિનાશ ઊંડો શ્વાસ લેતા થોડી વાર ચૂપ બેસી રહ્યો. અવિનાશ: તમે ઠીક છો ને? તમે કંઈક ચિંતામાં છો?
શું થયું છે? નિયતિ અવિનાશની ચૂપી તોડતા બોલી. અવિનાશ નિયતિ શું કાલે આપણે મળી શકીએ? પ્લીઝ ના ના કહેતી. નિયતિ હા તમે કહેશો ત્યાં અને જ્યારે કહેશો ત્યાં હું આવી જઈશ. પણ તમે ખરેખર ઠીક છો ને? અવિનાશ ડોન્ટ વરી, હું ઠીક છું અને તારી સાથે વાત કરી એટલે આઈ એમ ફીલ મોર બેટર નાવ. કાલે સ્ટાર કાફેમાં મળીએ સાંજે 5 વાગ્યે. નિયતિ ઓકે. અવિનાશ બાય એન્ડ આઈ લવ યુ સો મચ. નિયતિ મીઠું ખુદના જ ચહેરાને શરમથી છુપાવતા બોલી. વંશ નિયતિની આસપાસ જ આટાફેરા કરતો હતો. જેવો નિયતિએ ફોન મૂક્યો કે વંશ પોતાની ભમરો ઉચકતા બોલ્યો, આ મીઠું શેના માટે હતું અને બંને ક્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો? વંશના સવાલ પર નિયતિ શરમાઈને આંખો નીચે ઢાળતા બોલી, એકચ્યુઅલી અવિનાશ મને મળવા માંગે છે કાલે સાંજે 5 વાગ્યે સ્ટાર કાફેમાં. વંશ તો શું? નિયતિ વંશ સામે જોઈ ચહેરા પર એક લાંબુ સ્મિત આપતા આમાં માથું નમાવ્યું અને વંશની તેની તરફ ત્રાસી નજરે જોતા બોલ્યો, ક્યાંક તું એવું તો નથી વિચારતી કે હું તને આમાં મદદ કરીશ? નિયતિ અરે વાહ, તું ખરેખર મારો બેસ્ટ ફ્રેન્ડ છે. મારા કંઈ પણ કહ્યા વિના જ તને બધી ખબર પડી ગઈ. ઓકે થેન્ક યુ સો મચ વંશ થેન્ક યુ. પણ શા માટે? નિયતિ રૂમની બહાર જતા જતા બોલી, તું મારી હેલ્પ કરવાનો છે એ માટે. બુધારામ વંશ તારી હેલ્પ? પણ હું તો કંઈ બોલ્યો જ નથી. એ જ. નિયતિ અવિનાશ એક નાનકડા બોક્સને ગિફ્ટ પેપરમાં લપેટી રહ્યો હતો. હું બહુ જલ્દી બધું ઠીક કરી દઈશ. નિયતિ બીજા દિવસની સાંજ કાવ્યા અવિનાશના નામની બૂમો પાડતી ઘડિયાળના કાંટા સામે નજરો ફેરવતી હતી. અવિનાશ અવિ ક્યાં છે તું? કાવ્યાને બૂમ પાડતી જોઈ વીણાબેન બોલ્યા, કાવ્યા અવિ તો ક્યારનો બહાર ગયો છે. તમારે સાથે જવાનો કોઈ પ્લાન હતો? કાવ્યા ઓહ ના આંટી, તો કોઈ પ્લાન તો નહીં, પણ હું ફ્રી હતી તો વિચાર્યું કે અવિનાશ સાથે ક્યાંક બહાર ફરી આવું. પણ અવિનાશ બહાર ગયો છે તો કોઈ વાંધો નહીં, હું મારા ફ્રેન્ડ સાથે જતી રહીશ. કાવ્યાએ તેની એક ફ્રેન્ડને ફોન કર્યો, હેલો શાલિની, મારો બહાર જવાનો પ્લાન તો કેન્સલ થઈ ગયો, તો હું વિચારું છું કે તમને લોકોને જોઈન કરી લઉં. તમે લોકો ક્યાં છો? સ્ટાર કાફે. ઓકે આઈ વિલ બી ધેર ઇન મિનિટ્સ. મિત્રો તમે અહીંયા સુધી વાર્તા સાંભળી તેના બદલ ખૂબ ખૂબ આભાર. આપણે આ વાર્તા 5 ભાગોમાં લખી હતી. તો સમસ્યા એવી છે કે હજી વાર્તા અધૂરી છે, આથી વધારે હું નથી લખી શકતો, તો એના માટે સોરી. કારણ એવું છે મિત્રો કે મને સપોર્ટ વધારે નથી મળતો, તમારો પ્રતિભાવ વધારે નથી મળતો, એટલે હું આ વાર્તાને અહીંયા જ સમાપ્ત કરું છું અને આગળથી હવે નવી વાર્તા આવશે. તો મારી નવી વાર્તાઓમાં તમે ખૂબ સપોર્ટ કરશો એવી આશા રાખું છું. આ વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો આ વાર્તાને કારણસર આપણે અધૂરી મૂકવી પડી, એના બદલ હજી એકવાર સોરી.